ગાઈસ આજે છે રવિવાર અને અમે કરીશું આજે મજા એટલે હું તમારી માટે એક મસ્ત મજાની રેસીપી લઈને આવી તો એનું નામ છે ચાઇનીઝ ક્રિસ્પી વેજીટેબલ પકોડા તો એ કેવી રીતે બનાવવાના ચાલો બતાવું તમને તો અહીંયા જો આપણે પકોડા બનાવવા માટે પહેલાં લોટ લઈ લીધો છે પકોડાનું બેટર બનાવી દઈએ તો પહેલાં લીધો તો મેદાનો લોટ અને ઉપરથી થોડું નાખી કોર્નસ્ટાર્ચ ના હોય તો તમે રાઈસ ફ્લોર પણ નાખી શકો તો હવે નાખી દીધું મીઠું અને પછી અંદર નાખીશું કાળા મરીનો પાવડર તો બસ આમાં સિમ્પલ જ મસાલા કરવાના હોય છે અને જલ્દી બની જતા હોય છે આ પકોડા ખાલી વેજીટેબલ કટ કરી અને પછી ફટાફટ છે ને આર્યો ગોલ બનાવી દેવાનો ને પકોડા તળી લેવાના એટલે એકદમ ઇન્સ્ટન્ટ જ બની જતા હોય છે તો રાત્રે ડિનરમાં હમણાં તો બહુ ભાવે છે તો અમે અઠવાડિયામાં એકવાર તો ચાઇનીઝ બનાવીએ જ છીએ તો જો આ આપણું મસ્ત મજાનું બેટર બની ગયું અને હવે જો બેટર બની જાય એટલે બધું વેજીટેબલ્સ કટ કરેલું હોય રીતે બનાવી દેવાના તો અમે પકોડામાં ખાવા માટે ગ્રેવી બનાવતા હતા તો ગ્રેવીવાળા હમણાં વધારે ભાવે તો જો અંદર તલ નાખીને અને પછી લસણ મરચાં નાખી દીધા અને મસ્ત મજાની આપણે હવે ગ્રેવી બનાવી લઈશું ચાઇનીઝ ગ્રેવી તો જો મસ્ત એવું સાંતળી જાય ને લસણના આદુ પછી આપણે એમાં બીજા મસાલા કરવાના જેમ કે ડુંગળી નાખી દેવાની અને બીજા અમુક વેજીટેબલ્સ બધું નાખીને અને મસ્ત મજાનો ચાઇનીઝ સોસ બનાવી દેવાનો તો આ પકોડા છે ને છોકરોને તમે આપો ને તો એટલો મસ્ત ફટાફટ ખાઈ જાય ને આ પકોડાથી કશું નુકસાન ના થાય કારણ કે અંદર બધા જ વેજીસ જ આવે છે તો જો અહીંયા આગળ પછી આપણે વેજ ટમ્પુરા બનાવતા હતા પનીર એરા જ બેટરમાં પનીર અને લાઈક તમે ગમે તે શાકભાજી લઈ શકો જેમ કે બટાકા લઈ શકો ગાજર લઈ શકો પછી સ્વીટ પોટેટો લઈ શકો તો એ બધા એરા બેટરમાં ડબોરીને આવી રીતના એના પકોડા બનાવી લેવાના એના કહેવાય વેજ ટમ્પુરા તો એ પણ સારા લાગતા હોય છે ને હવે આપણે બનાવ્યા પકોડા તો જો બધું વેજીટેબલ્સ થોડું થોડું આવી રીતના મિક્સ કરી દેવાનું અંદર તો ગાજર ડુંગળી ને એ બધું અને પછી છે ને ત્યાં રીતના મસ્ત મિક્સ કરીને અને આપણે પાડી લઈશું આપણા પકોડા તો જો અંદર પકોડા પાડી લીધા તેલમાં તો મસ્ત મજાના ક્રિસ્પી થવા દેવાના એટલે એ બહુ ક્રિસ્પી થઈ જાય એટલે બહુ સારા લાગે તો જેવા આપણે પહેલાં આ ચાઇનીઝ પકોડા છે આપણે જે ગુજરાતી ગોટા ને બધું બનાવીએ છે એના જેવા જ લાગે પણ આ બી સારા જ લાગતા હોય છે તો જો અમારા મસ્ત મજાના પકોડા અહીંયા તરાઈ રહ્યા છે તો તરાઈ જાય સરસ એવા ક્રિસ્પી થઈ જાય એટલે બહાર કાઢી લેવાના તો જો અહીંયા મસ્ત એવા તરાઈ ગયા આપણા પકોડા એટલે એને કાઢી લેવાના બહાર તો બહાર કાઢીને અને પછી હવે એને આપણે કરી લઈશું પ્લેટિંગ તો જો અંદર પકોડા મૂકી દેવાના એક બે તમે જેટલા જોઈતા હોય એટલા અને પછી એના ઉપર આપણે રેડીશું મસ્ત મજાની આપણે જે બનાવીને રાખી છે એ ગ્રેવી નાખી દઈશું ઉપર તો જો અંદર ગ્રેવી આજે જોબ થઈ જાય ને એટલે તો એવી ખાવાની મજા આવે તો આપણે આવવાનું સ્ટાર્ટ થઈ ગયો છે એટલે હવે આપણે બેક ટુ કન્ટિન્યુ થઈ ગયા છીએ બસ તરફ તો હવે દરરોજે જવામાં આવશે બસમાં તો જ્યારે પણ જોબ હશે ત્યારે ઉનાળામાં મજા આવે બસમાં જવાની તો ચલો તમને બતાવું બસ સ્ટેન્ડ તો જુઓ બહાર તો અત્યારે કોઈ નહીં આખો રોડ ખાલી જ છે આપણે એકલા છીએ ને રડી ખડી ચોક ગાડીઓ જાય છે આવી જુઓ તો બસ સ્ટેન્ડ બહુ દૂર નહીં એટલે વાંધો નહીં નજીક જ છે તો ચલો તો જો ફ્રેન્ડ્સ અહીંયા આગળ બધી બિલ્ડિંગો બની ગઈ છે પહેલાં તો અહીંયા આગળ જગ્યા ખાલી હતી પણ આ વિન્ટરમાં જ લાઈક સમરમાં બનવાની સ્ટાર્ટ થઈ હતી અને પછી હમણાં વિન્ટરમાં જ પૂરી થઈ છે હવે જે કામ બાકી હશે ને એ હવે આ લોકો
સમરમાં કરશે અને જ્યાં ત્યાં તમે જોશો ને તો સમરમાં તો હવે બધું કન્સ્ટ્રક્શન ચાલુ થઈ જશે, તો રોડ બનવાનું ચાલુ થશે ને બિલ્ડિંગો બનશે ને, તો એ બધું કામ ચાલુ રહેશે. અને આપણે આવી ગયા બસ સ્ટેન્ડ આગળ, તો ત્યાં સામે જવાનું છે, ત્યાં આગળ બસ આવશે. તો જો રોડ ઉપર કોઈ જ મારા જેવું દેખાતું નહીં. બસ આવવાનું 5 મિનિટની વાર છે, તો આપણે ઊભા થઈ જઈએ બસ સ્ટેન્ડે. આપણે બધું પહેરીને આવી ગયા બસ સ્ટેન્ડે. અને અહીંયા એક વસ્તુ તમને બતાવું કે જ્યાં પણ બસ સ્ટેન્ડ હોય લાગેલા હોય તો કયા નંબરની બસ ક્યાં જશે એ અને ક્યાંથી બેસવાનું એવું આ પાટિયું લગાવેલું હોય. તો તમારે જે જગ્યાએ જવું હોય ત્યાં એવા પાટિયા હોય એટલે તમને ખબર પડી જાય કે અહીંયા આ નંબરની બસ આવશે. મેં પાસ પૂરો થઈ ગયો હતો મારો, તો બસનો પાસ આપણે લઈ લીધો છે. ફોનમાં જ એપ છે, તો ફોનમાંથી આપણે લઈ લીધો છે એટલે તમને બતાવી નહીં શકું. તો ફ્રેન્ડ જુઓ બસ આવી અને આપણે બેસી ગયા અહીંયા. તો હું અહીંયા બેસી ગઈ છું. તો ફ્રેન્ડ્સ ટ્રાન્ઝિસ્ટમાં મેં એવો પાસ લીધો કે 10 રાઇડના $25. તો સ્ટુડન્ટ માટે, એડલ્ટ માટે, બધા માટે અલગ અલગ પાસ હોય છે. એડલ્ટમાં તમે મંથલી કરાવો ને તો $83 હોય છે પાસ. તો જો આપણી બસ આવી રહી છે, આ બીજી બસમાં બેસવાનું છે મારે. તો જો હું બેસી ગઈ છું બસમાં. આવી ગઈ જોબ ઉપર. તો જોઈને અમને બતાવું, ત્યાં છે વોલમાર્ટ. તો સૂર્ય ઉદય થઈ ગયો છે, સુરત દાદા મસ્ત એવા બહાર ખીલી ગયા છે. અને જુઓ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આજની. અને ઠંડી તો છે, બોલીએ તો મોઢામાંથી વરાળો નીકળે છે. જો નીકળે છે ને. તો બસ હવે આજે વેઇટ કરવાની છે બસની. તો ફટાફટ પહોંચી જઈએ બસ સ્ટેન્ડે. 15 મિનિટમાં આપણી બસ આવી જશે. તો જો ગાડીઓ મસ્ત મજાની ચાલી રહી છે સવાર સવારમાં. તો આપણે રોડ ઉપર આવી ગયા છીએ અને સામેની સાઈડે જવાનું છે આપણે. તો જો બસ જાય ને ત્યાં સામે તો જો આપણે અહીંયા આગળ આમ જવાનું છે ને તારી દબાવીશું. સિગ્નલે ઊભા રહીએ એટલે આમ જવાનું હોય ત્યાં આ બાજુનું દબાવવાનું. સિગ્નલ બંધ છે, કંઈક આવી દેખાય છે સિટીની બસ. તો આપણું સિગ્નલે ખુલી ગયું છે. તો ચાલો આપણે જઈશું. ફટોફટ જવું પડશે. આવી ગઈ આપણા બીજી બાજુ. હવે આપણે આમ જવાનું છે તો હારી દબાવીશું. ચલો ખુલી ગયું, જઈએ હવે. તો જો આ બસ જાય, આવી બસો છે અહીંયા સિટીની. તો એ ઊભી રહીને ત્યાં આગળ આપણું બસ સ્ટેન્ડ છે. તો ચાલીને આપણે જતા રહીશું. અહીંયા સિગ્નલ ખુલ્યા વગર તમારે જવાય નહીં તો ટિકિટ આવો એવું હોય. અને સિગ્નલે તમે ઊભા રહો અને તમે જ્યાં જે બાજુ જવાનું એ બાજુનું
બટન ના દબાવો ને તો ખુલે નહીં તમારું સિગ્નલ. તો તમે સિગ્નલ બંધ થઈને ખુલી જાય તો એ વેઇટ જ કરતા રહી જાઓ. એકવાર મારે એવું થયું હતું, હું વેઇટ જ કરું કે સારું ખુલતું નહીં પણ પછી ખબર પડી કે મેં પેલું સ્વિચ તો દબાવી નહોતી ખુલવા માટે. તો આવી લાઈફ જીવે છે અહીંયા આગળ. જુઓ ઠંડી તો લાગે છે. તો આવી ગયા આપણે બસ સ્ટેન્ડે. હવે બસની વેઇટ કરીએ અહીંયા આગળ. તો જુઓ મસ્ત મજાનો નજારો છે સવારનો. તો ફ્રેન્ડ્સ બસ આવી ગઈ છે અને આપણે બેસી ગયા છીએ બસમાં. બહાર સિગ્નલ બંધ છે. સવારમાં તો જબરજસ્ત ગાડીઓની લાઈન લાગે.